રાજકોટની જાણીતી સંસ્થા ગ્લોબલ કોલિયન્સે તાજેતરમાં 17 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે અને આ નિમિત્તે તેઓએ એક અનોખા કાર્યક્રમનું આયોજન કર્યું છે. દુબઈ ફાસ્ટ ટ્રેક એડમિશન આ ઇવેન્ટ વિદ્યાર્થીઓને તેમના જીવનમાં શ્રેષ્ઠ તકો પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે યોજાઈ રહી છે. રાજકોટની જાણીતી સંસ્થા ગ્લોબલ કોલિયન્સે તાજેતરમાં 17 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે અને આ નિમિત્તે તેઓએ એક અનોખા કાર્યક્રમનું આયોજન કર્યું છે. દુબઈ ફાસ્ટ ટ્રેક એડમિશન આ ઇવેન્ટ વિદ્યાર્થીઓને તેમના ભવિષ્ય માટે શ્રેષ્ઠ તકો પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે યોજાઈ રહી છે. હાલમાં જ્યારે ધોરણ 10, 12 અને કોલેજના પરિણામો જાહેર થઈ રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે કારકિર્દી માર્ગદર્શન મેળવવાનો આ ઉત્તમ અવસર છે. દુબઈ આજે આંતરરાષ્ટ્રીય શિક્ષણ માટે એક લોકપ્રિય સ્થળ બની ગયું છે. ગ્લોબલ કોલિયન્સ દ્વારા આયોજિત આ ઇવેન્ટમાં 30 થી વધુ યુનિવર્સિટીઓ અને 100 થી વધુ કોર્સની વિગતવાર માહિતી એક જ જગ્યાએથી ઉપલબ્ધ થશે. આનાથી વિદ્યાર્થીઓને તેમની પસંદગીના ક્ષેત્રમાં યોગ્ય કોર્સ અને યુનિવર્સિટી પસંદ કરવામાં ઘણી મદદ મળશે. તો જો તમે પણ વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છો છો અને દુબઈમાં તમારી કારકિર્દી બનાવવાનું વિચારી રહ્યા છો તો ગ્લોબલ કોલિયન્સ દ્વારા આયોજિત આ દુબઈ ફાસ્ટ ટ્રેક એડમિશન ઇવેન્ટની મુલાકાત લેવાનું ચૂકશો નહીં. વધુ વિગતો માટે તમે ગ્લોબલ કોલિયન્સનો સંપર્ક કરી શકો છો. મારું નામ કૃતિ દોશી ઠક્કર છે. અહીંયાની રાજકોટ ગ્લોબલ કોલિયન્સની બ્રાન્ચ હું જોઉં છું. શું છે સમગ્ર આપણે જે ગ્લોબલ કોલિયન્સ છે તેના દ્વારા શું માર્ગદર્શન આપવામાં આવશે? આજે આપણે એક દુબઈ જે ડેસ્ટિનેશન છે, અત્યાર સુધી લોકોને વાલીઓને એવું જ છે કે ભાઈ દુબઈ શું કામ જવાય, તો કે એક તો સોનાની ખરીદી કરવા જવાય અને ફરવા જવાય. બટ હજી લોકોને સૌરાષ્ટ્રમાં એ અવેરનેસ નથી કે ભાઈ દુબઈ એક સ્ટડી ડેસ્ટિનેશન તરીકે બી બેસ્ટ છે. શું કામ? તો એ હું કહી શકું કે દુબઈમાં ઇન્ટરનેશનલ યુનિવર્સિટીઝ એટલે કે તમે આપણી ઇન્ડિયાથી સ્ટાર્ટ કરીએ તો IIT, IIM એવી જ રીતે બીજી ઓસ્ટ્રેલિયન છે, યુરોપિયન યુનિવર્સિટીઝ છે, US બ્રિટિશ યુનિવર્સિટીઝ, એ બધા એના કેમ્પસીસ ત્યાં દુબઈમાં ઓપન કરેલા છે અને વેરી સૂન હજી બીજા ઇન્ટરનેશનલ કેમ્પસીસ બી ઓપન થાય છે. અમે સ્ટુડન્ટ્સો પ્રોસેસ કરીએ છીએ જેમને બહાર વિદેશ જવું હોય છે ભણવા માટે. UK થઈ ગયું, USA થઈ ગયું, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, યુરોપ થઈ ગયું કે પછી UAE થઈ ગયું. ઓકે, તો દુબઈ અભ્યાસ કરવાના મુખ્ય ફાયદા શું છે ખાસ કરીને ભારતીયો માટે? Okay, so for students, UAE is considered as one of the safest country, especially for women. એની જોડે preferred home of millionaires આપણે કહી શકીએ કે millionaires છે UK, USA, બાકી બધા કન્ટ્રીઝથી millionaires દુબઈ મૂવ થાય છે. એની જોડે જે યુનિવર્સિટીઝ UK, USA, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને આપણી ઇન્ડિયન બેઝ યુનિવર્સિટીઝ છે એમના કેમ્પસીસ ત્યાં ઓપન કરી રહી છે. સ્ટુડન્ટ્સે સેમ ક્વોલિટી ઓફ એડ્યુકેશન મળે પણ ડિગ્રી પણ સેમ રહે પણ અફોર્ડેબલ ફીઝમાં એમનું એડ્યુકેશન કમ્પ્લીટ કરી શકે. ઓકે, સો વિદ્યાર્થીઓ અને વાલીઓને કારકિર્દીના માર્ગદર્શન માટે શું હેલ્પ થઈ શકે છે આ સંસ્થા દ્વારા? માર્ગદર્શન શું મળશે? આગળનું ગાઈડન્સ શું મળશે? ઓકે, ઓલરાઈટ. સો સ્ટુડન્ટ્સ જેમને હમણાં 12th કમ્પ્લીટ કર્યું છે, બેચલર્સ કમ્પ્લીટ કર્યું છે કે જેમને પાછું માસ્ટર્સ માટે બહાર જવું હોય છે એની માટે અમે ફાસ્ટ ટ્રેક એડમિશન્સની ડ્રાઈવ એક રન કરીએ છીએ. જેમાં આજે અમે રાજકોટમાં કર્યું. અમારી નેક્સ્ટ ડ્રાઈવ છે સુરત, અમદાવાદ અને વડોદરા અને એના પછી ન્યૂ દિલ્હીમાં પણ રન કરીએ છીએ. તો જેમનો બી પ્લાન હોય કે દુબઈ જવું છે ભણવા માટે પણ ગાઈડન્સ જોઈએ છે, કંઈ ડાઉટ્સ છે, ક્વેરીઝ છે કે કેવી રીતના પ્રોસેસ કરવું, શું બેનિફિટ્સ છે, કઈ યુનિવર્સિટીઝમાં રહી શકે છે, કયા ટાઈપના કોર્सेस છે, એ બધી માહિતી સ્ટુડન્ટ્સને મળી જશે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, રાજકોટ.